મમ્મી આજે સાંજે અમારી બોસ છે તો દીદી કેટલા વાગે આવે છે? દીદી મને શું ખબર કેટલા વાગે આવવાની છે? તો કેમ દીદીને ખબર નહીં હવે 2 દિવસ માટે અંબાજી જઈએ? એને શું ખબર? એને કઈ સ્વપ્ન થોડા આવે છે? એટલે તમે કીધું નહીં દીદીને? એ શું કરવા હાલ કહું? એમ તો તમે નાની નાની બધી વાતો કહી દો છો તો શું આ નહીં કીધું હોય મને તમે? કઈ એવી આદત કઈ કે એનું તઈ કરવાની હું તો રહી રહી જરૂરત છે ને એમે મારી છોકરીઓને ખબર હોય છે કે તમે કઈ જાવ છો અહીં જાવ પેને જાવ એ ખબર હોય છે. એવું ઉભા રહો 1 મિનિટ હું એમને ફોન લગાવું. જય શ્રી કૃષ્ણ દીદી. હા શૈલજા બોલ. કેમ છો મજામાં? હા તમને ખબર છે ગઈકાલે તો મારાથી બટાકાનું શાક બની ગયું હતું. મમ્મી તો કહેતી હતી કારેલાનું શાક હતું. હા કારેલાનું જ શાક બની ગયું હતું. અને ખબર છે દીદી આજે તમે મસ્ત એકદમ રેડ કલરની સાડી પહેરી બહુ મસ્ત. પણ મમ્મી તો કહેતી હતી ગ્રીન ડ્રેસ પહેર્યો છે. હા દીદી મેં ગ્રીન કલરનો ડ્રેસ જ પહેર્યો છે. અગર તમે મારો એક શ્વાસ લઉં છું એવી ત્યાં આગળ કહેતા હોય તો પછી આ બધી વાત તમે નહીં કીધું. હવે સાચું સાચું બોલો દીદી કેટલા વાગે આવે છે? તમારા ભાઈ કલાક પછી આવવાની છે.